અને હવે અન્ય સમાચારો તરફ નજર કરીશું। વિશ્વવિખ્યાત અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પાલનપુરથી અંબાજી વચ્ચે માઈ ભક્તો દ્વારા અનેક જગ્યાઓ પર વોટરપ્રૂફ કેમ્પ પણ તૈયાર કરાયા છે। ભક્તોને તકલીફ ના પડે, રહેવાની, જમવાની, મેડિકલ, ડૉક્ટરો બધી જ રીતની અમે પૂરી સુવિધા સાથે આ કેમ્પમાં બધા જ મારા મિત્ર સર્કલ ને આખા બનાસકાંઠાના જિલ્લાના ડીસા તાલુકાના બધા જ મારું સર્કલ ગુજરાતભરમાંથી અમદાવાદ, સુરત બધી જગ્યાએ જે મારા મિત્રો છે એ પણ આ કેમ્પમાં જોડાવાના છે। ને જે મારી ભક્તો આવે એમને એક પણ ટકો તકલીફ ના પડે એના માટે આપણી સંપૂર્ણ જમવાનું ઉપયોગ એવું નથી કે કરવા માટે કરતા હોઈએ, જે આપણા ઘરે હું મારા ઘરે જે ખાઉં છું એ જ રીતનું અહીંયા આપણે બધાને જમાડશું। અમે તો ઘણા દિવસોથી ઇંતજાર કરી રહ્યા હતા કે ક્યારે માઈ ભક્તોની સેવા કરવાનો અમને લાભ મળે અને એ લાભ અને ટૂંક જ સમયમાં આવી ગયો અને અમને ખૂબ ખુશીના છે। અમે અહીં માઈ ભક્તોને જમાડી શકીએ, એ જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા, મેડિકલ કેમ્પ, પછી કલાકારોની પણ સમગ્ર ટીમ અહીં પધારવાની છે। ગુજરાતભરના કલાકારો પણ આવવાના છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા પણ લાખો માઈ ભક્તો અને પગપાળા સંઘોને આવકારવા માટે કટિબદ્ધ થયું છે। હાલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 27 કરતાં પણ વધારે જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવી અને અંદાજિત 1000 કરતાં પણ વધારે વહીવટીતંત્રનો સ્ટાફ હાલમાં મેળા માટેની તમામ તૈયારીઓ કરી રહ્યો છે। વિશ્વવિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે શરૂ થનારા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તે વચ્ચે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી જ રહી છે। સાથે સાથે જે લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે તેમને જે અલગ અલગ સેવાઓ પૂરી પાડવા માટે જે સેવા કેમ્પો બંધાતા હોય છે, અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન થતું હોય છે ને તે જ પ્રકારે ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે તમામ સેવા કેમ્પોની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। અંબાજીને જોડતા માર્ગો પર અલગ અલગ સેવા કેમ્પો છે તે બંધાઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ને વરસાદી માહોલ વચ્ચે જે માઈ ભક્તો પગપાળામાં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે તેમને જે સુવિધાઓ મળી રહે તે હેતુસર અલગ અલગ સેવા કેમ્પો દ્વારા સેવાની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આ જે સેવા કેમ્પ છે તે સેવા કેમ્પની અંદર ભોજન સહિત આરામ માટેની જે સુવિધાઓ છે તે કરવામાં આવી રહી છે ને જે પ્રકારે વરસાદની ઋતુને જોતા વોટરપ્રૂફ ડૂમ સહિતની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। જે પ્રકારે ભાદરવી મહાકુંભને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને જ જોતા અંબાજીના માર્ગો પર અત્યારથી જ ભાદરવી મહામેળાનો માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ સેવા કેમ્પોની તૈયારીઓ થઈ રહી છે તો સાથે જ તંત્ર છે તે પણ ભાદરવી મહામેળાની તૈયારીઓને લઈને તાબડતોડ તૈયારીઓ છે તે કરતું જોવા મળી રહ્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।